બીજેપીની સીઈસીની બેઠકમાં ઉમેદવારોના નામ પર મંથન બાદ 125 ઉમેદવારના નામની જાહેરાત થાય તેવી શક્યતા. પ્રથમ યાદીમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથસિંહ ઉપરાંત ગુજરાતના કેટલાક ઉમેદવારોના નામ જાહેર થાય તેવી શક્યતા. લોકસભા બેઠક માટે ઉમેદવારોના નામ પર મંથન. ભાજપ ગુજરાતમાં નવા ચહેરાઓને આપી શકે તક. 20 જેટલા નવા ચહેરા ઉતારાઈ શકે. વર્તમાન સાંસદમાંથી 20 પડતા મુકાઈ શકે. દિલ્હી ખાતે કોર કમિટીમાં પેનલમાં નામ મુકાયા. પેનલ ઉપરાંતના કેટલાક નામ પણ કોર કમિટી સમક્ષ રખાયા. સંગઠનમાં સક્રિય હોય તેવા લોકોને પણ મળી શકે ટિકિટ. ગાંધીનગર બેઠક પરથી અમિત શાહનું અને નવસારી બેઠક પરથી સી.આર. પાટીલનું નામ નક્કી. સુરેન્દ્રનગર લોકસભા માટે પણ મૂર્તિઓની યાદી તૈયાર. સાંસદ મહેન્દ્ર મુજપુરા, કુંવરજી બાવળિયાનું નામ ચર્ચામાં. સાગર સોલંકી, હિમાંશુ વ્યાસ, મહેન્દ્ર પટેલનું નામ પણ ચર્ચામાં. દિલ્હી ખાતે કોર કમિટીમાં પેનલમાં નામ મુકાયા. લોકસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા તડામાર તૈયારી. ભાજપે ચૂંટણી પ્રબંધન સમિતિ બનાવી. આઈ.કે. જાડેજાને પ્રદેશ સંયોજકની જવાબદારી સોંપવામાં આવી. જયસિંહ ચૌહાણ, જગદીશ પટેલ, પ્રદીપ પરમાર, ભારત આર્યને સહસંયોજકની જવાબદારી સોંપવામાં આવી છે. શુક્રવારે સંયોજક અને સહસંયોજક દિલ્હી જવાના છે. વડોદરામાં આચાર્ય શિક્ષકો ભાજપમાં જોડાયા. 300 થી વધુ આચાર્ય શિક્ષકોએ શહેર ભાજપ અધ્યક્ષ વિજય શાહના હસ્તે ખેસ ધારણ કરી. ગુજરાત કોંગ્રેસ એક્શન મોડમાં. સુરેન્દ્રનગર માટે કોંગ્રેસના નામોની ચર્ચા. ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાના નામની ચર્ચા કરી. ભરતજી ઠાકોરના નામની પણ ચર્ચા. નૌશાદ સોલંકીના નામ સાથે યાદી પ્રદેશમાં મોકલી હોવાની વાત. કોંગ્રેસ આ વખતે અન્ય જ્ઞાતિના ઉમેદવારની પણ ટિકિટ આપી શકે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપ પ્રહાર કર્યા. કહ્યું, ભાજપ તાકાત છે તો પછી કોંગ્રેસના નેતાઓને શું કામ લો છો? ભાજપ તૂટશે ત્યારે 24 કલાકનો સમય પણ નહીં લાગે. ભાજપનો પાવર તૂટી ગયો છે. કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકના પ્રહાર. નશીલી દવાઓનું સેવન દેશના વિભિન્ન ભાગમાં થયું. પંજાબમાં સૌથી વધુ ખરાબ હાલત. ભારત સરકાર રોક લગાવવા ઝડપી પગલાં લે. ભૂતપૂર્વ એમએલએ જોયતા પટેલે કોંગ્રેસ છોડ્યા બાદ કહ્યું, 23 જાન્યુઆરીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું મેં નક્કી કર્યું. ભાવનગર માર્કેટિંગ યાર્ડના ચેરમેન પદ માટે ખેંચતાણ. ક્ષત્રિય કોળી પટેલ સમાજના સભ્યોની દાવેદારી. 7 માર્ચે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે. હિમાચલ પ્રદેશમાં રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસનું ગણિત વિખેરાયું. રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનાર 6 ધારાસભ્યોને સ્પીકરે અયોગ્ય જાહેર કર્યા. હિમાચલ કોંગ્રેસના નિરીક્ષક ડી.કે. શિવકુમારે કોંગ્રેસ નેતા વિક્રમાદિત્ય સિંહ સાથે મુલાકાત કર્યા પછી કહ્યું, બધું સારું છે, આ સરકાર 5 વર્ષ સુધી ચાલશે. હિમાચલમાં ક્રોસ વોટિંગ અને ભાજપના સસ્પેન્શન બાદ રાજકીય પારો ઊંચે ચડ્યો. ભાજપના તમામ ધારાસભ્યોને શિમલામાં રોકાવા માટે કહેવાયું. કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠવલે કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા પર આકરા પ્રહાર કરતા કહ્યું કે આ ભારત જોડો યાત્રા કે ન્યાય યાત્રા નથી, પરંતુ ભારત તોડો યાત્રા છે. રાહુલ ગાંધી ગમે તેટલી યાત્રા કરે, અમારું ગઠબંધન એનડીએ મજબૂત છે અને અમે 400 થી વધુ બેઠકો જીતીશું. કોંગ્રેસ 40 બેઠકો પર જીતી નહીં શકે. પટનામાં ભૂતપૂર્વ સીએમ રાબડી દેવીએ બિહાર વિધાનસભા બહાર વિરોધ કર્યો. કહ્યું, માત્ર ગરીબોને કાર્યવાહીનો સામનો કરવો પડે છે. આરજેડી ધારાસભ્યો પાર્ટી છોડવા પર કહ્યું કે પક્ષ છોડીને જતા નેતાને કોઈ શરમ નથી આવતી, તેઓ વેચાઈ ગયા છે. કથિત ગેરકાયદે ખનન કેસમાં સીબીઆઈના સમન્સ પર અખિલેશ યાદવે કહ્યું, મેં સીબીઆઈને જવાબ આપ્યો. ભાજપ પ્રહાર કરતા કહ્યું, यूपी से आए थे, यूपी से ही जाएंगे बाहर. ભારતીય ઇકોનોમી માટે સારા સમાચાર. તમામ અનુમાનથી ઉપર ત્રીજા ત્રિમાસિક જીડીપી ગ્રોથ 8.4%. રામ રહીમને પેરોલ આપતા પહેલા મારી મંજૂરી લો. હાઈકોર્ટે હરિયાણા સરકારની ઝાટકડી કાઢી. સંદેશ ખાલી હિંસા કેસમાં મુખ્ય આરોપી ટીએમસીના નેતા શાહજહાં શેખને કોર્ટે આરોપીને 10 દિવસની પોલીસ રિમાન્ડમાં મોકલ્યો. શાહજહાં શેખને એક સાથી આમિર અલીની ઓડિશાથી ધરપકડ. વર્ષ 1993 સિરિયલ બ્લાસ્ટ કેસમાં આરોપી કરીમ ટુંડાને કોર્ટે છોડી મૂક્યો. અજમેરની ટાંડા કોર્ટે બે આતંકવાદી હમીદુની અને ઇરફાનને પણ દોષી ઠેરવ્યા. ડિંડોરીમાં ભીષણ અકસ્માત. 14ના મોત થયા, 21 લોકો ઇજાગ્રસ્ત થયા. ડ્રાઈવરે કાબુ ગુમાવતા પિકઅપ વાન પલટતી હતી. ઝારખંડમાં ભયાનક ટ્રેન અકસ્માત. 2ના મોત, 10 ઘાયલ. એક્સપ્રેસ ટ્રેન મુસાફરો પરથી પસાર થઈ ગઈ. રેલવેની ટીમ બચાવ કાર્યમાં લાગી. રાજધાની દિલ્હીના વાતાવરણમાં પલટો. 1 અને 2 માર્ચે વરસાદની આગાહી. હવામાન વિભાગે બંને દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું.
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ધવલી દોડમાં કમોસમી વરસાદ, શિવારી મોડ નજીક કમોસમી વરસાદ આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ। રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી, 1 થી 2 માર્ચ ભારે પવન ફૂંકાવાની સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી। 1 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, મોરબી, ગીર સોમનાથ, કચ્છમાં કમોસમી વરસાદની આગાહી, જ્યારે કે 2 માર્ચે પણ પાટણ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં માવઠાની અસરની શક્યતા વ્યક્ત કરાઈ। રાજકોટમાં માર્કેટિંગ યાર્ડ સત્તાધીશોએ વેપારી ખેડૂતોને જણસી ખુલ્લામાં ન રાખવા સૂચન કર્યું, વરસાદની આગાહીને લઈ સૂચન કર્યું। ગુજરાત યુનિવર્સિટીમાં જાતીય સતામણીનો મુદ્દો ગૃહમાં ગુંજ્યો, જાતીય સતામણી મદદનીશ પ્રાધ્યાપકને ફરજ મુક્ત કરાયાનો સરકારનો જવાબ। સરકારી હોસ્પિટલમાં ફિઝિયોથેરાપિસ્ટની જગ્યાઓ ખાલી, 92માંથી 55 જગ્યા ભરાયેલી, 37 જગ્યા ખાલી મહેકમ ભરવા માંગણી પત્રક મંગાવવામાં આવ્યા। રાજ્યમાં કુલ 16 સરકારી ઇજનેરી કોલેજમાં જગ્યાઓ ખાલી, સરકારી ઇજનેરી કોલેજમાં વર્ગ 1 થી 4ની 1000થી વધુ જગ્યા ખાલી। પ્રધાનમંત્રી મોદી આવી શકે છે 12 માર્ચે ગુજરાત, નમો સ્ટેડિયમથી ગિફ્ટ સિટી મેટ્રોને આપી શકે છે લીલી ઝંડી। રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ 2023થી 4%નો વધારો, 4.45 લાખ કર્મચારીઓને મળશે લાભ। સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસના ભાવ ઘટ્યા, ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવ 3 ઘટ્યા, ઉદ્યોગકારોએ 10 થી 12ના ઘટાડાની માંગ કરી હતી। બનાસકાંઠામાં આશા વર્કરો વિવિધ માંગ સાથે કલેક્ટર કચેરીમાં ભૂખ હડતાળ પર બેસી, ગઈકાલે તંત્રે આશ્વાસન આપ્યું હતું, કોઈ નિરાકરણ ના આવતા અંતે હડતાળ કરી। વલ્લભ વિદ્યાનગર યુનિવર્સિટીમાં પગાર વધારાની માંગ સાથે અધ્યાપકોએ હોબાળો કર્યો, 7મા પગાર પંચ મુજબ 30% પગાર વધારાની માંગ। અમદાવાદમાં આરટીઓ કર્મચારીઓ કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો, પડતર માંગ સાથે કર્મચારીઓ 4 માર્ચ સુધી કરશે પ્રદર્શન। ભરૂચમાં ઝઘડિયા જીઆઈડીસીને જોડતા માર્ગ પર લાલિયાવાડી, ઉદ્યોગકારોએ તંત્રની કામગીરીને અટકાવી વિરોધ કર્યો। સુરતના માંડવી નજીક સ્ટોન કોરી બંધ કરાવતા માંગ, માંડવી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં કમિટી દ્વારા તપાસ, અરેઠ ગામે સ્ટોન કોરી બંધ કરાવવા ગ્રામજનો મક્કમ, 5 જેટલી સ્ટોન કોરીમાં બ્લાસ્ટ થતા ગ્રામજનોનો વિરોધ। અમદાવાદના ખોખરામાં રીડેવલપમેન્ટ બાદ વિવાદ, મકાન ડ્રો થયા છતાં મકાન ન મળતા રહીશોનો વિરોધને નવા તૈયાર થયેલા મકાન નીચે રહીશો ભેગા થયા, 80% રહીશોને ઘરની ચાવી ન મળતા નારાજગી। સોમનાથનું પ્રભાસ પાટણ સજ્જડ બંધ, ટ્રસ્ટના જળ વલણના કારણે ગામ લોકોને હાલાકી, પ્રભાસ પાટણને જોડતો સોમનાથ મંદિરનો મુખ્ય માર્ગ બંધ, રાતોરાત દિવાલ ઊભી કરાતા ગામ લોકો રોષે ભરાયા। રાજકોટમાં આધાર કાર્ડ કેન્દ્રોમાં લાંબી કતાર, આધાર કીટ બંધ હોવાને કારણે લોકોની પરેશાની, 17 કીટની જગ્યાએ માત્ર 10 જેટલી કીટ કાર્યરત। ભાવ ઘટાડાને પગલે ઊંઝામાં ખેડૂતો સસ્તા ભાવે જીરું વેચવા મજબૂર, ગત વર્ષે ભાવ હતો 20 કિલોએ 12,000, જ્યારે કે આ વર્ષે માત્ર 4 થી 5,000। સુરત મનપાની દંડનીય કાર્યવાહીથી લોકો જાગૃત થયા, વરઘોડામાં જાનિયાઓએ ફટાકડા ફોડ્યા બાદ સફાઈ કરી, દંડ કરાતા લોકો જાગૃત થયા, મેયરે જાનિયાઓની કામગીરીને વખાણી। જેતપુર નગરપાલિકા દ્વારા પ્રજા પર વાહન વેરો ઝીકવાના નિર્ણય સામે કોંગ્રેસમાં રોષ, નવા વાહન પર નગરપાલિકા વેરો ઝીકશે તેને લઈ કોંગ્રેસે વેપારીઓને વાંધા ફોર્મ આપી નગરપાલિકા સમક્ષ નારાજગી વ્યક્ત કરી। દ્વારકાના ભાણવડમાં આઈટીઆઈ બિલ્ડિંગ જર્જરિત થતા તંત્ર નિંદ્રામાં, આઈટીઆઈના વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ। નવસારી જિલ્લા પંચાયતનું વર્ષ 2024-25નું બજેટ રજૂ, જિલ્લા પંચાયતનું 1198.13 કરોડનું જંગી બજેટ પંચાયત પ્રમુખ પરેશ દેસાઈએ રજૂ કર્યું। જિલ્લા પંચાયતમાં 26.57 કરોડની આવક, ગ્રાન્ટની મદદથી વિકાસ કાર્યો કરવાની મહેચ્છા। અમદાવાદ વિરમગામ સેક્શનમાં એન્જિનિયરિંગ બ્લોકના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો, અમદાવાદથી જતી આવતી 12 ટ્રેનો 2 દિવસ માટે રદ। જૂનાગઢ વહીવટી તંત્રનું જાહેરનામું, શિવરાત્રીના મેળામાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ, હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર સફાળું જાગ્યું, શ્રદ્ધાળુ પાસેથી પ્લાસ્ટિક મળશે તો થશે કાર્યવાહી। બનાસકાંઠામાં વાવના માલસર નજીક બ્રાન્ચ કેનાલ ઓવરફ્લો, કેનાલના પાણી ખેતરોમાં ફરી વળ્યા, એરંડા, જીરું સહિતના પાકને નુકસાન, નર્મદા વિભાગની બેદરકારીના આક્ષેપ। લગ્ન પ્રસંગે વરઘોડામાં કચરો કરતા કાર્યવાહી, વડિયાના સરપંચ સમાજની વાડીને અપાશે નોટિસ, વરઘોડામાં કાગળના ફટાકડા ફોડશો તો થશે દંડ, વેપારીઓની રજૂઆત મળતા લેવાશે દંડનીય પગલાં। અમદાવાદમાં ન્યુસન્સ ફેલાવનાર સાવધાન, શહેરમાં ન્યુસન્સ પોઈન્ટ પર અલગ અલગ જગ્યાએ 300 કેમેરા લગાવાશે, 120 જેટલા પોઈન્ટ પર કેમેરા લાગશે, સ્મશાનમાં પણ કેમેરા લગાવાશે।
સુદર્શન બ્રિજના લોકાર્પણ બાદ એસટી વિભાગે 4 નવા રૂટ બેટ દ્વારકા જવા શરૂ કર્યા. અમરેલી બેટ દ્વારકા, માણસા બેટ દ્વારકા રૂટ શરૂ. દરેક કલાકે દ્વારકાથી બેટ દ્વારકા એસટી બસ મુકાશે. અમદાવાદ જાસપુરમાં વિશ્વ મેધામ ખાતે મા ઉમિયાના ચતુર્થ પાટોત્સવની ઉજવણી. અમેરિકા અને કેનેડા સહિતના દેશોના ઉમા ભક્તોએ ઉજવણીમાં ભાગ લીધો. ધર્મસભાનું આયોજન. જામનગરમાં અનંત અંબાણીનું પ્રી વેડિંગ ફંક્શન આવતીકાલથી શરૂ થશે. બોલિવૂડના સ્ટાર સહિતના મહેમાનો જામનગર પહોંચ્યા. સલમાન ખાન, મનીષ મલ્હોત્રા, માનુષી છિલ્લર સહિત અનેક સ્ટાર્સે જામનગરમાં પ્રી વેડિંગ ફંક્શનમાં હાજર રહેવા એન્ટ્રી કરી. રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને નીતુ સિંહ અને અંબાણી પરિવારના મહેમાન ખાસ ગેસ્ટ માટે વંતારાની ડિઝાઇનવાળી મર્સિડીઝ કારનો કાફલો એરપોર્ટ પર તૈનાત. પરિમલ નથવાણીના પરિવારજનો જામનગર પહોંચ્યા. આવતીકાલથી જામનગરમાં અનંત અંબાણીનું 3 દિવસનું પ્રી વેડિંગ ફંક્શન. કંકાસમાં દંપતી ઝેર ગટગટાવતા પતિનું મોત થયું. પત્ની સારવાર હેઠળ. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. અમદાવાદમાં પિતા બન્યો 5 મહિનાની પુત્રીનો હત્યારો. પિતાને દીકરો જોઈતો હતો અને દીકરીનો જન્મ થતા દીકરીને જન્મથી જ પિતા નફરત કરતો. પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી કાર્યવાહી કરી. પોરબંદરમાં 3132 કિલો ડ્રગ્સનો મામલો. 5 ઈરાની પેડલરના 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા. પોરબંદર કોર્ટમાં આરોપીને રજૂ કરાયા હતા. 7 દિવસના રિમાન્ડની માંગ થઈ હતી. ઇંગ્લેન્ડ વચ્ચેની 5મી ટેસ્ટ મેચમાંથી કેએલ રાહુલ બહાર થયો. જસપ્રીત બુમરાહની પણ વાપસી થઈ. 7 માર્ચે ધર્મશાલામાં 5મી ટેસ્ટ મેચ રમાશે. ડાકોર રણછોડજી મંદિરમાં આજે મહાવદ પાંચમનું વિશેષ મહત્વ. આજના દિવસે 252 વર્ષ પહેલા ભગવાન રણછોડરાય લક્ષ્મીજીના મંદિરેથી હાલના સ્થિર મંદિર પર પધાર્યા, જેથી આ દિવસે ભાવિકો અબીલ ગુલાલથી રંગોત્સવની કરે છે ઉજવણી.